જો કાંટો જો એકદમ ઝીરો છે, બરોબર. હવે આપણે આની અંદર 100 રૂપિયાનો ખાલી ગેસ ભરશું, પછી 100 રૂપિયામાં ટેસ્ટિંગ ટ્રાયલ કરીશું કેટલા કિલોમીટર ગાડી ચાલે છે. આ ઇકો છે, ઇકોની અંદર આપણે 100 રૂપિયાનો ગેસ ભરવાનો છે. જો હવે આપણે સ્પીડોમીટરને આપણે 0 કર્યો છે અને હવે આપણે પેટ્રોલમાંથી ગાડીને ગેસમાં લઈશું. હવે સીએનજીમાં ટ્રાન્સફર થઈ ગઈ છે, ઇકો છે અને આપણે વિથ એસી ચલાવશું. એસી પણ ચાલુ કરી દીધું છે. કેટલા કિલોમીટર ચાલે હવે આપણે ચેક કરશું. 97 રૂપિયાનો ગેસ આવ્યો છે, 1 કિલો ને 190 ગ્રામ ગેસ આવેલો છે. હવે આપણે જોઈએ 97 રૂપિયામાં ઇકો કેટલા કિલોમીટર ચાલે છે. ઇકોની અંદર પણ આપણે જો એવરેજની વાત કરીએ, તમારે સારામાં સારી એવરેજ જોતી હોય તો સ્પીડ મેન્ટેન કરવી બહુ જ જરૂરી વસ્તુ છે કે તમે સ્પીડ એને કોન્સ્ટન્ટ મેન્ટેન કરવી પડે. પછી ધારો કે બ્રેકિંગ છે, ગાડી દૂરથી આવતી હોય તો આગળથી દૂરથી સામેથી ગાડી આવતી હોય અને તમે ત્યાં નજીક જઈને બ્રેક મારો, પછી ઉપાડવામાં પણ લોડ આપવો પડતો હોય છે. એની કરતા ગાડી વ્યવસ્થિત ચલાવો, જેથી કરીને તમારે બ્રેકિંગ સિસ્ટમ પણ ઓછી કામ કરવી પડતી છે બ્રેકિંગની અંદર, જેથી કરીને તમને એવરેજ પ્રોપર મળે. આટલી ગાડી અત્યારે ચાલી ગઈ છે અને કોન્સ્ટન્ટ અત્યારે ચાલુ જ છે આપણે ટેસ્ટિંગ ટ્રાયલ સાથે, એ પણ કસ્ટમરની સાથે. આ આપણા કસ્ટમર છે જે ઇકો કેટલો ટાઈમ થયો છે ફિટિંગ કરાવી? અને फिटिंग करे 5 वर्ष 5.5 6 वर्ष हो गए 6 વર્ષ થઈ ગયા. 6 વર્ષની અંદર કસ્ટમરે 1,88,000 કિલોમીટર, ઓલમોસ્ટ 2 લાખ કિલોમીટર ચલાવી છે ગાડી. જો ઇકો આપણે વાત કરીએ તો ઇકોની અંદર 97 રૂપિયાનો ગેસ આવ્યો હતો અને 97 રૂપિયાના ગેસમાં 23 કિલોમીટર ગાડી ચાલી છે અને ગેસ પતી ગયો છે. હવે ગાડી પેટ્રોલમાં આપણે કરશું.